આજે બનાવવાનો છે રીંગણાનો ઓરો, તો બતાવીએ તમને કેવો બને છે। ભાઈ રીંગણા મુકાઈ ગયા હે મસ્ત મજાના, જરાક શેકી નાખીએ ત્યાં સુધી લસણ ફોલી નાખીએ। પેલા ફોલાઈ ગયું હે પછી આમ કેમ આ બધા પાંદડા નાખવાના તો લાય, તો પાંદડા નાખી દે, લાય ગોઠવી દે આપણા રીંગણા તતડાવે રે તો કેવું જોવે ને તારે ફટાફટ લાય નાખી દો। આવી ગઈ પછી સૂકી ડુંગળી મરસા એટલે ફટાફટ કરી દઈએ। ક્યાં બેઠા મેં જોયું તો એ ઊંચે બેઠા ઊંચે મારા ભાઈ। ડુંગળી મોરાય છે, રીંગણા થઈ ગયા રેડી, ફટાફટ મોરી આપણે બનાવી રીંગણ પડતું। ચલો ત્યાં મળીએ। ચલો ઓકે ગાય, જોયું રીંગણાનો છાલ ઉતારું છું જો, એટલે રીંગણાના છાલ ઉતરી જાય એટલે હે ને એને વઘારી લેવાનું। વઘારી લઈએ પછી ખાવાનું છે એ જોઈ લો, મસ્ત મજાની એની છાલ ઉતરી ગઈ છે, મસ્ત બફાઈ ગયો। અને એક બીજો લેવાનો રહી ગયો ને આ બફાઈ જશે ઓઢું માટે એમને થતું થઈ જાય। ભાઈ હવે લસણ ને ડુંગળી અંદર નખાઈ ગઈ છે, લસણ ડુંગળી મરચાં, એટલે હવે મસાલા નાખવાના છે ને રીંગણા ગરમ ગરમ હજી ધુમાડા નીકળે જોયું છે ને, બરાબર મસ્ત બની ગયા। તો રોટલા જોવે પણ હવે ટાઈમ નહીં હો, છોકરાઓને રોટલા ઓછા ભાવે, રોટલી બનાવે મેડમ। તો ભાઈ આપણાને ઓર્ડર આવી ગયો કે આ રીંગણાને હે ને ઝીણા ઝીણા ચાકુથી કટિંગ કરી નાખો આવી રીતે। થઈ ગયું ભાઈ, ફાઇનલી આપણે એને કટિંગ કરી નાખ્યું છે મસ્ત મજાનું। અને હવે આ લોકો કેમ કરતા આવી તો કાંઈ નાખવાનું છે કે અમારે વારસે જ વાસ। ચલો ઓર્ડર નહીં અત્યારે ભાઈ, તો હવે અત્યારે ટીવી જોઈ નાખીએ। ફાઇનલી આપણે ટીવી જોઈ લીધી છે, તો જોઈએ આપણી રેસીપી કેટલે આવી। હા લોકોએ તો ભાઈ જાત જ ચાલુ કરી દીધું, આપણને તો કીધું બી નહીં, તો એ આપણે તો બતાવીએ। હા જેને કામ ટીવી બને તો ચાલ છો શું કરવાનું ચાખે હું થોડું કામ ભલે બરાબરનું મસ્ત, બસ આવું જોઈએ। અંદર લસણ બસણ કરી દેખાવી જોઈએ, લીલું લસણ નાખ્યું તો એટલે એની કરી નહીં દેખાય, પણ આ સ્મેલ બળી આવે ભાઈ, મસ્ત મજાનું છે। તો છે ને થોડીક આપણે મદદ કરાવી હતી, કેમ કે આપણને ભૂખ એવી લાગી હતી ને, એટલે મેં કીધું હાલ ભાઈ તું રોટલી કર, હું જરાક રીંગણા બીંગણા તૈયાર કરાવી દઈએ હે, તો ફટાફટ બની જાય તો આપણે ખાવા બેસી જઈએ અને તમને કહીએ કેવું લાગ્યું, અને મજા આવી ગયો ખાતા ખાતા તમને કહેશું કેવું લાગ્યું, સરસ લાગ્યું તમને બતાવીશું। તો ચાલીએ જમવા બેસીએ। ફાઇનલી જમવાનું આવી ગયું છે અને બનાવવામાં આવ્યો છે રીંગણાનો ઓરો, તો આપણે ખાઈએ કેવો લાગે છે તો તમને બતાવીએ। કમ્પ્લેટ ધાબા જેવો એટલે કે હોટલ જેવો રીંગણાનો ઓરો બની ગયો છે મસ્ત મજાનો। અને જોડે છાશ ને એવું રાખવું નથી, કેમ કે શરદીમાં કફ ને એવું થઈ જાય। તો આટલું બહુ થઈ ગયું આપણે। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો તમને હે ને આવા વિડીયો અમે મોકલતા રહેશું।